આ રબરિંગ તમને કેમેરામાં તો બતાવે છે, ખબર નથી પડતી? દેખાય છે ને? જો અમુક લોકો હા કે અમુક ના કે, મારે એમાં સમજવાનું શું? આ ભાઈનું ડેડિકેશન તો આટલું બધું છે. ડેડિકેશનની વાત કરું ને તો અમારી અપેક્ષા, મારા મેકઅપ કરી આપે, હંમેશા મારી જોડે હોય, મને જબરદસ્તી ખવડાવે. આજે એનો બર્થડે છે અને તો એ મારી જોડે છે, એના હસબન્ડ સાથે નથી. સો જોરદાર તાળીઓ સ્પેશિયલ અપેક્ષા માટે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મેમ. નામ શું છે? અપેક્ષા. હે? અપેક્ષા. હેપી બર્થડે અપેક્ષા મેમ, હેપી બર્થડે ટુ યુ. બાર બાર દિલ ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, साल हो 50,000. तब दबाटी बोलो ना खोलो હેપી બર્થડે. સો આ ટાઈપનું ડેડિકેશન હોય. બાકી આજે એકચ્યુઅલી એના હસબન્ડ જોડે હોવી જોઈએ, રાઈટ? તો પણ મારી સાથે છે. તો માણસો કમાવા ને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈનો પ્રેમ બધું જ પૈસાથી ખરીદી લેવાય. આ કે ને દીક્ષા તેનું હાઇડ્રા મશીન એકવાર તો ખરીદી લેવાય, પણ દીક્ષાનો પ્રેમ ના ખરીદાય ને દીક્ષા. સો કોઈને જબરદસ્તી એમ ના કહેવાય કે હું તને આપીશ, તું મને પ્રેમ કરને, કહેવાય એવું? કારણ કે મનથી થાય એ ક્યારે પૈસાના સોદા નથી હોતા. અને એ કમાવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં મારી લાઈફમાં પૈસા કમાયા સેકન્ડ મેટર છે, પણ હું પ્રેમ બહુ કમાઈ છું ને એના માટે હું ખુશ છું, રાઈટ? અને આજે તમારા બધાનો પણ પ્રેમ લઈને જ જઈશ અહીંયાથી, એવું નક્કી કરીને આવી આ છું. ઇન્ડસ્ટ્રીમાં છે ને હંમેશા છે ને આંબા વવાય, બાવળ ક્યાંય ન વવાય. બરાબર? એનું કહેવાનું એવું જ છે. ઇન શોર્ટ, આપણી કાઠિયાવાડી લેંગ્વેજમાં બધે આંબા જ વવાય, બાવળ ક્યાંય ન વવાય. કાંટા કોઈ દી આપણે જીવનમાં નડે જ નહીં. કેરી ખાઈને મજા ન કરીએ, ગોટલા હું કામ ચાટવા જ જોઈએ? ના, મને તો કોઈ પ્રેમ કરતું જ નથી. હું કરું છું ને. कौन मेरे को प्यार करता है? આઈસ બીજું કોઈ ન બોલ્યું. જાગો ગ્રાહક જાગો. આ હેરસ્ટાઈલમાં સમજણ પડી ને, બહુ ઇઝીવાળી બતાવી છે, બહુ જ ઇઝી. મેં થોડીક તમારી સાથે વાતો કરી, મને એવું થયું કે હું 12 કલાકની જર્ની કરીને આવી છું, તો 1-1.5 કલાક તો તમારી જોડે કાઢવો પડે ને મારે, હા કે ના? હા, જો કેટલું જોરથી. પાછળવાળાનો જવાબ ના આવ્યો એમાં. હજી ગોલ્ડ ગિફ્ટ બાકી છે. હા, આમાં 50% એવું બોલાય છે એટલે તો બેઠા છીએ, બાકી કંઈ કામ નથી. હા હા, એના માટે બેઠા છો, હા કે ના? આ જો તું યાર મને પેલું ટેન્શન ના અપાય. આઈ લવ યુ. આવું કહીને પછી એટલે હું માની જાઉં એટલે, પણ એવું નહીં. ખરેખર એના માટે બેઠા છો કે સ્ટાઇલિંગ જોવા બેઠા છો? જોઈ લે દીક્ષા. વાહ ઉન્ના વાહ. પિયુષભાઈ, અમે અમારું કૂપન ભરી શકીએ? હે? તો શું કર્યું? જયું નહીં. વાર છે. અમારે કૂપન ફિલ કરવું છે, અમારે બુટી ન જોતી હોય. સેલ્ફિશ દુનિયામાં સેલ્ફિશ માણસની જગ્યા આમ જોવો. હા, એ અમરેલીમાં સેલિબ્રિટી આવે છે. કોણ કોણ આવે છે? હે? પારુલ ચૌહાણ? સિરિયસલી? ડેટ કેટલી ડેટ છે? કેટલા લોકોને ખબર છે? 14 જૂન. OMG, 14 જૂને પારુલ સિરિયલ ચૌહાણ. એક્ટ્રેસ પારુલ ચૌહાણ
તમે પહેલા જોતા હોય બિદાઈ સિરિયલમાં જે કાલી કાલી બહેન હતી, રાઈટ? સો સી ઇઝ કમિંગ ઓન 14th જૂન. કેટલા લોકો અટેન્ડ કરવાના છે એવોર્ડ શો? અમરેલીમાં 1 2 હું અને દીક્ષા તો ત્યાં છીએ જ હો. હા, જો આવી ગયું. ચેક ઇટ. એ આને તો હું મળી જ છે ને. યસ, હા, હું આમને મળી તો હું મળવા આવીશ હો. એમને હમણાં ફી બોલવાની. શું કહે છે? કલ્સ મશીન ગરમ કરી દે ને. એક રબર આપી દે અને પછી ગરમ કર. જો મને કહેતા હતા ને કે એક્સટેન્શનમાંથી હવે ચોટલો નો થાય. આ મેસી ચોટલો જ બન્યો મારી બેન. જો કોણ બોલા થા? हैंड्स अप कर दीजिए. कौन बोला था मुझे? वाह, वेरी गुड, थैंक यू. ये हमारी शिवानी मैडम है, कुछ भी बना सकती है, कुछ भी. જેમ ડિઝાઇનર કપડા ગમે એવા કપડામાંથી ડિઝાઇનર બનાવે ને, એમાં હેર ડ્રેસર છે. ગમે એવા વાળમાંથી છે ને હેરમાં હેરસ્ટાઈલ ક્રિએટ કરે ને, આપણા શિવાની મેડમ વ્યાસ. હો, હા, પોતે જ. बजाओ तालियां. ગામ એને ગોતે. How it looks? कैसा लग रहा है? चोटला अच्छा लग रहा है? वेरी नाइस. ગરમ કર દે. ત્રેવીસ પાંચે છે ધારીમાં સેમિનાર. આરતી પટેલ હેરસ્ટાઇલિસ્ટ અમદાવાદ વાળા છે, એ આવી રહ્યા છે. ત્યાં બહુ બધા સ્ટોલ તમે વિઝિટ કરી શકશો અને ઇઝી ક્વિક ટેકનિકથી તમે હેરસ્ટાઇલ પણ શીખી શકશો. હા, ત્યાં હું આવવાની હતી પણ હું મારો બીજા પ્રોગ્રામ ફિક્સ છે એટલે બાકી એ ધારી પણ સૌરાષ્ટ્ર અને ખબર નહીં લખાઈ ગયું છે હમણાંથી. ધારી જે કોઈ બહેનો ધારી આ સેમિનાર અટેન્ડ કરવા માંગતા હોય તો એ મહિમાબેનનો કોન્ટેક્ટ કરશે. મહિમાબેન, ઊભા થઈ જાઓ મહિમાબેન. તારા ઇયરિંગ્સ ક્યાં છે? બરાબર, આ મહિમાબેન છે. ધારી સેમિનારની ડેટ છે 23/5, જ્યાં આરતી પટેલ હેરસ્ટાઇલિસ્ટ આવવાના છે અમદાવાદના. અને ત્યાં તમને બહુ બધા સ્ટોલ વિઝિટ કરવા મળવાના છે, એ પણ સાવ એટલે સાવ ફ્રી. તો ભાઈ આપણા મહિમાબેન પાસે એમનો કોન્ટેક્ટ, તમે એમનો કોન્ટેક્ટ કરી અને તમારી સીટ બુક કરાવી શકો છો. ઓકે મેડમ? અને હવે આપણે વાત કરીએ સેલિબ્રિટી પારુલ ચૌહાણ, જે આપણે અમરેલીમાં આવી રહ્યા છે 14 જૂન. તો પણ તમારો 2 દિવસનો વર્કશોપ છે ને, 12 અને 13 અથવા તો 13 અને 14, વી વિલ ડિસાઇડ. આ 2 ડેટમાં દીક્ષા મેમનો સેમિનાર છે. 2500 રૂપિયા ફી છે એમની. આ સેમિનારમાં, આ વર્કશોપ 2 દિવસના વર્કશોપમાં દીક્ષા મેમ પાસે તમે ઘણું બધું નોલેજ લેવાનો છો. વર્કશોપમાં તમે 2500 રૂપિયાની સામે 3000ની ગુડી બેગ મળવાની છે. 3000 ક્લેપિંગ. અને એની સાથે સાથે તમને પારુલ ચૌહાણની હારે એવોર્ડ અને સર્ટિફિકેટ પાડવાનો મોકો મળવાનો છે, એ પણ સાવ એટલે સાવ ફ્રી. તો કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે?
આ હેરસ્ટાઈલ કરવા માટે મેઇન વસ્તુ છે તમારા હેર ક્રિમ્પિંગ હોવા જોઈએ, અને ક્રિમ્પિંગ પણ અપોઝિટ પોઝિશનમાં ક્રિમ્પિંગ કરવાનું છે, જેથી તમને વોલ્યુમ મળે, ફ્રન્ટનો વોલ્યુમ તમને બહુ જ સરસ મળે. અને ક્રિમ્પિંગ મશીનમાં બીજું એક વસ્તુ ધ્યાન રાખજો, તમારે માઇક્રો ક્રિમ્પર મશીન જ યુઝ કરવાનું છે જ્યારે એક તમે બહુ જ સરસ બહુ જ સારી હેરસ્ટાઈલિંગ કરવા માગો છો. અને સ્ટુડન્ટના જ્યારે મશીનરી અમે ચેક કરતા હોઈએ ને ક્લાસમાં લાવે ત્યારે, તો કદાચ એ લોકો ત્યાં જઈને એવું કહેતા હશે કે ક્રિમ્પિંગ મશીન આપો ને એટલે કોઈ પણ મશીન તમને પકડાવી દે. હંમેશા યુઝ કરવાનું માઇક્રો ક્રિમ્પર, જેથી તમને આ ટાઈપનો વોલ્યુમ તો મળે જ મળે, પણ હેરમાં ક્રિમ્પિંગ કરેલું છે ના દેખાય અને ફિનિશિંગ ઓન પોઈન્ટ મળે. કદાચ એ જ વસ્તુના કારણે જ્યારે નિધિબેને ત્યાં મારો સેમિનાર હતો ત્યારે ઓલ સ્ટુડન્ટને બહુ જ આટલી જ નાની ફીસ લીધી હતી, જે મારી આટલી જર્નીમાં સૌથી ઓછી ફી હતી, અને તોય અમે ક્રિમ્પિંગ મશીન પ્રોફેશનલ ગિફ્ટ કર્યું હતું. રાઈટ હતું ને? એ એટલા માટે આપ્યું હતું કે તમારી પાસે પ્રોપર પ્રોડક્ટ હોય, પ્રોપર મશીનરી હોય અને તમે પ્રોપર કામ કરી શકો. રાઈટ? સો આઈ એમ નોટ શ્યોર, બટ લેટ સી કે કેટલા લોકોને મારી પાસેથી ફરીથી એ મશીન ગિફ્ટ જોઈએ છે ક્લાસમાં. અહીંયા હાથ ઊંચા કરવામાં હવે થાકી ગયા છો? ઓકે, થાક્યા તો નથી લાગતા, પણ પેલી ગિફ્ટ લેવાની હજુ બાકી છે ને આજની? બાકી છે દીક્ષા? ઓકે, હલો 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 હલો. લાસ્ટ ફિનિશિંગ સાયન્સ સ્પ્રે કરી અને લાસ્ટ ફિનિશ આપીશું આપણે. રાઈટ? બહુ જ ઇઝીએસ્ટ હેરસ્ટાઈલ આપણે આજે ક્રિએટ કરી છે. કોઈ જ વધારાના તામઝામ નથી કર્યા કે કોઈ વધારાની એવી કોઈ સ્ટાઇલ નથી બતાવી કે જે તમને કન્ફ્યુઝ કરે. કન્ફ્યુઝિંગવાળું કોઈ જ કામ આજના સેશનમાં મેં નથી બતાવ્યું કે તમે એને જોઈને કરી ના શકો. કેટલા લોકો મને અહીંયા પ્રોમિસ કરે છે કે હું આ સ્ટાઇલિંગને હું બનાવીશ અને શિવાની વ્યાસ મેમની આઈડીમાં હું મેન્શન કરીશ. કેટલા લોકો છે? આટલા બધા હાથ ઊંચા થયા છે ને? હું ચેક કરીશ. હા, એકચ્યુઅલી અમારું ઇન્સ્ટાગ્રામ અમારા જે સોશિયલ મીડિયા મેનેજર્સ હોય એ લોકો કરતા હોય, પણ જ્યારે સ્ટુડન્ટ કંઈક વર્ક મોકલે તો ડેફિનેટલી આઈ એમ સી, હું પોતે જોઉં છું એને. તો મને એક જોરદાર તાળીઓ સાથે પ્રોમિસ કરો કે આ સ્ટાઇલને તમે બિલકુલ ટ્રાય કરશો. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
એસપી બ્યુટી સલૂન એકેડમીના સ્ટુડન્ટ ઉના બ્રાન્ચવાળા, હું નામ લઈશ, ફટાફટી સર્ટિફિકેટ લેવા માટે આવશે. બામણિયા જયશ્રી, આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ. વાકોડ સાનિયા, વાકોડ સાનિયા, વાઢેર બંસરી, તે દ્વારકાનો નાથ મારો પરમાર પાંચી, રાજાનો છોડ છે. એણે મને માયા લગાડી લાલાણી સોફિયા, સોલંકી રસીલા, આ બધા જ ઉના બ્રાન્ચે શીખેલા સ્ટુડન્ટ છે જેમનું અત્યારે સર્ટિફિકેટ દ્વારા સન્માન કરવાનું છે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી અને એમનું સન્માન કરવા માટે આવશે પિયુષભાઈ અને સોનુ મેમ. લગાડી રે. પિયુષભાઈ, હે સુદામાનો 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 બામણિયા જયશ્રી, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા